નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતી યુટ્યુબ ચેનલ, જ્યાં તમને મળશે સમાચાર શાંતિથી, સાચા અને સમયસર. આજે છે 5 જૂન 2025 ગુરુવાર. આજે આપણે અપડેટ કરીએ છીએ ગુજરાત અને દેશના મહત્વના સમાચાર, મોસમની આગાહી, ચૂંટણીના તાજા સમાચાર, ટ્રાફિક અને રાજકીય ગતિવિધિઓ વિશે. ચાલો તો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. અમદાવાદ, સુરત અને રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ. જૂનાગઢના 50થી વધુ ગામોમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ. ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ. અંબાલાલ પટેલની આગાહી ફરી ચર્ચામાં. આગામી 48 કલાકમાં નિર્ણાયક. અમદાવાદની મેટ્રો સર્વિસમાં તાત્કાલિક વિલંબ, ટેકનિકલ ખામી. મોરબીમાં ભૂકંપના હલકા ઝટકા, કોઈ જાનહાનિ નોંધાઈ નહીં. જીએસસીબીનું 10મું પરિણામ આવતીકાલે જાહેર થશે. મોસમ અને વાવાઝોડાની અપડેટ. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શક્ય. હવામાન વિભાગનું એલર્ટ. પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, વેરાવળ અને વાપીમાં યલો એલર્ટ જાહેર. દરિયાકાંઠાના ગામોમાં લોકો સુરક્ષિત સ્થળ ખસેડવાની તૈયારી. લોકોના ઇન્ટરવ્યૂ. અમે ક્યારે આવો પવન નથી જોયો. લાઈવ વિઝ્યુઅલ ફ્રોમ ગીર સોમનાથ એન્ડ દીવ બીચેસ. ગ્રામ પંચાયત ચૂંટણી અપડેટ. આજે બીજા તબક્કાનું મતદાન. સંપત્ર મતદારોમાં ઉત્સાહ. સુરક્ષાની ખાસ વ્યવસ્થા. 20,000થી વધુ પોલીસ જવાન. અત્યાર સુધીમાં 61.2% મતદાન નોંધાયું. મતદારોનું ઇન્ટરવ્યૂ. આવક વધારવા અને પાણીના સમસ્યા માટે મત આપ્યો. ગામે ચિત્રવાલીઓ તહેવાર જેવો માહોલ કર્યો. રાજકીય સમાચારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. વિકાસ જ છે, એ જ એજન્સી. કોંગ્રેસના પ્રચારમાં આકર્ષણ. જૂના વરિષ્ઠ નેતાઓ ફરી મેદાનમાં. આપ અને બીજેપી વચ્ચે વાક્ય યુદ્ધ. જાહેર સભાઓમાં તીખા પ્રહાર. રાજકીય વિશ્લેષણ શું કરે છે? ગુજરાતમાં ફરી એક વખત ત્રિકોણીય ટક્કર. શહેરી સમાચાર. અમદાવાદ મેટ્રો લાઇન 2માં ટેકનિકલ ખામી. મુસાફરો ભવિષ્ય માટે ચિંતિત. સુરતમાં 5 કલાકમાં 3 ગંભીર અકસ્માત, 4ના મોત. રાજકોટમાં દર વર્ષની જેમ સમર સેલનો ધમાકો. સીબીએસઈ અને જીસીઆઈબીસીમાં સ્કૂલોમાં નવેસરથી પ્રવેશ પ્રક્રિયા શરૂ. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવી ઓટોમેટિક સ્કેન. દેશ વિદેશના સમાચાર. નરેન્દ્ર મોદીએ શાંઘાઈ સમિટમાં સંબોધન આપ્યું. આતંક અને ક્લાઇમેટમાં મુદ્દે કડક ભાષણ. પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ફરી ઊંચી, જનતા ફફડી. અમેરિકામાં ચૂંટણીની તૈયારી. ટ્રમ્પ વિરુદ્ધ બાઇડનનું અભિયાન. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઉથલપાથલ. બિટકોઇન સ્તર તૂટી ગયા. મોબાઈલ ટેક જગત નવો ફોલ્ડેબલ ફોન લોન્ચ. જૂન માસમાં વેચાણ શરૂ. અંબાલાલ પટેલની આગાહી સામે હવામાન વિભાગ. કોણ સાચું? 3D એનિમેશન સાથે સમજાવટ. પવનની દિશા, ચક્રવાતનો માર્ગ, પૃથ્વી પર અસર. વોટેજ ઇન વિન્ડો ઇફેક્ટ. ગુજરાતમાં કેવી અસર પડે છે? ગ્રામજનો શું માને છે અંબાલાલ પટેલ વિશે? યુવાન પેઢીનું વિશ્લેષણ. વિજ્ઞાન અને પરંપરા વચ્ચેનું સંતુલન. ટ્રાફિક અને સેવાઓની માહિતી. અમદાવાદ ગાંધીનગર હાઈવે પર વાહન વ્યવહાર બંધ. એસટી બસ સર્વિસ કેટલાક રૂટ પર બંધ હવામાનના કારણે. ટ્રેન સર્વિસમાં વિલંબ, ખાસ કરીને દક્ષિણ તરફ જતી ટ્રેનો. મહત્વના હેલ્પ નંબર અને એલર્ટ લાયસન્સ. અંતિમ સમાચાર અને વંદન. આજના સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને અમારી મહેનત ગમતી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા શહેર કે ગામના કોઈ ખાસ સમાચાર હોય તો નીચે કમેન્ટમાં જરૂર લખો. આપનો દિવસ શુભ રહે. આવતીકાલે ફરી મુલાકાત લઈશું નવા અપડેટ સાથે. આભાર અને નમસ્કાર. જય હિન્દ.